શબ્દનો અર્થ એ અનુભૂતિ છે? તો વિજ્ઞાન ના પાડે છે. શબ્દ અને શબ્દનો અર્થ એ અનુભૂતિ નથી, પણ મર્મ સમજ્યા પછી એનો ઉપયોગ કરો અને અનુભવ કરો. અનુભવ એટલો જ કરવાનો છે કે જે કંઈ દેખાય છે એનાથી હું જુદો છું. શું દેખાય છે એ ઇમ્પોર્ટન્ટ નથી. દેખાય છે મતલબ દેખનારો, અને હું પોતે કોણ છું? હું દેખનારો છું. મારી સામે દ્રશ્ય છે, વસ્તુ છે, અવસ્થા છે, એનાથી હું કેવો છું? અને જુદો છું એટલે શું? જુદો છું એટલે હું અને જે દેખાય છે તે જુદો એટલા માટે જોવાનો છે કારણ કે જે જુદો છે તે હું નથી, એને ચલાવનારો નથી, અને એના માટે જવાબદાર પણ એ રીતે જોવાનું છે. ખાલી જુદો છે એવું નહીં. સેપરેશન વિથ ઓલ કાઇન્ડ ઓફ કનેક્શન. તમામ પ્રકારના કનેક્શનથી હું મુક્ત છું. ભલે દ્રશ્ય છે, અવસ્થા છે, વ્યક્તિ છે, ભલે મન વચન કાયા છે, પણ એનાથી હું જુદો છું. એને જોનાર જાણનાર છું. હું એ પોતે, અને જે દેખાય છે એને બનાવનારો કુદરત છે, એની અવસ્થાને બનાવનાર કુદરત છે, અને એને કંટ્રોલ એન્ડ ગવર્ન કરનાર પણ કુદરત છે. માટે આપણે ફક્ત એ અવસ્થાઓને ઓપિનિયન વગર જોવા જાણવાની છે. બીજું કોઈ મોટી પ્રેક્ટિસ કરવાની નથી. પણ આટલું તો સેપરેશન ફીલ થવું જોઈએ. ઘણા બધા લોકોને જીવનમાં એવું લાગે કે દુનિયામાં આટલા બધા ધર્મો છે અને આટલા બધા ધર્મોને માનનારા આટલા બધા લોકો છે, અને એ લોકો જે કંઈ સમજે છે અને સમજાવે છે એ બધાની સમજણ કેમ લિમિટેડ છે? વિજ્ઞાન કેમ સમજતા નથી? ત્યારે જ્ઞાની ભગવંત સમજાવે છે કે આ દુનિયાની અંદર જેમ સ્કૂલની અંદર દરેક સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી અને ટીચર હોય કે ના હોય? એ ક્યારે બંધ થઈ જાય? એ બંધ ક્યારે થાય? આપણે જન્મ્યા કે અત્યાર સુધી કોઈ બાળ મંદિર સ્ટાન્ડર્ડ બંધ થયું? ના. બાળ મંદિરના ટીચર બંધ થયા? ના. તો કોઈ પણ સ્ટાન્ડર્ડના ટીચર ને વિદ્યાર્થી ક્યારે બંધ થાય? એ તો ચાલ્યા કરે. એમ અહીંયા પણ શું ધર્મમાં સ્ટાન્ડર્ડ છે, એટલે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી અને ટીચર હોય કે ના હોય? એટલે આ બટ નેચરલ છે. કેવું છે? બટ નેચરલ. હવે કુદરતી રીતે જેને જે સ્ટાન્ડર્ડના ટીચર માફક આવે એ એનું સ્ટાન્ડર્ડ છે, ત્યાં જ માફક આવે. આગળના ના ચાલે ને પાછળના ના ચાલે. સમજાય છે? ત્યાં જ સેટ થાય, કારણ કે એ એનું લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે એમાં એનો વાંક નથી. અહીંયા ઘણા આયેલા પછી બીજે જતા રહે. શું કીધું? અને બીજેથી અહીંયા આવે. આ કુદરતી છે. કેવું છે? કુદરતી છે. અવસ્થા માત્ર કુદરતી છે. બધાય સમજાય છે? હા. એટલે એને કોઈ વિશેષતા માનવું નહીં. આ નેચરલ છે. કેવું છે? નેચરલ છે. નેચરલ છે. બટ નેચરલ. અમે તો કુદરતને એટલો પાર માનીએ છીએ કે આ કળિયુગની અંદર પણ આટલા મોહના વાતાવરણમાં આટલા બધા ધર્મોની કોમ્પિટિશનની વચ્ચે પણ, અને હમણાં જ થોડા સમય પહેલા જ્ઞાની પુરુષ દાદા ભગવાન થઈ ગયા પછી પણ જેમને આટલી
ઉત્તમ અક્રમ વિજ્ઞાનની વાત કર્યા પછી પણ આધ્યાત્મ વિજ્ઞાનને સમજવા વાળો આટલો મોટો વર્ગ ઉભો થયો. સમજાય છે કે નહીં? આટલા બધા કોમ્પિટિશનની વચ્ચે સમજાય છે? એ જ કુદરતનો મોટો પાર છે કે વિજ્ઞાન સમજનારો વર્ગ આજે પણ કુદરતી ડેવલપ થયેલો છે, ખોડી રહ્યો હતો, એને આ ભેગું થઈ ગયું. અમે કઈ આપનારા નથી, કુદરતે એને ભેગા કર્યા. અને જે બચ્ચાનું લેવલ નહીં હોય એ કુદરત એને લેવલ પ્રમાણે લઈ જશે. એ ખોટું છે? એટલે આ સુધી હશે. વિચાર તો કરો કે સતયુગની અંદર પણ ભગવાન શ્રી રામ કેટલા મોટા જ્ઞાની એ જ અવતારે મોક્ષે ગયા, પણ એમને સાંભળનારું સતયુગમાં કોઈ નતું. બોલતા નથી. હા કે ના? અને વાસુદેવ નારાયણ કૃષ્ણ ભગવાન એ પણ સતયુગમાં થયા. હા કે ના? જેમના નિમિત્તે આટલી અદ્ભુત દુનિયા માટે ગીતા બહાર પડી. ખ્યાલ આવે? આધ્યાત્મિક ગીતા. સમજાય છે? પણ એમને પણ જીવતા કોઈ સાંભળનારું નહીં. ત્યારે અમને તો જીવતા સાંભળનારા છે. યસ કે નો? ને અહીંયા કોઈ બંધન નથી, કોઈ નો લો નિયમ જ નહીં. અને ભારત વર્ષની અંદર પહેલી વખત કેટલાય વર્ષો પછી કર્તા પદના ભ્રાંતિથી મુક્ત એવો માર્ગ પ્રસ્થાપિત થયો. કર્તા પદ એ ભ્રાંતિ છે, ક્રિયા ભ્રાંતિ નથી. શું કીધું? ક્રિયા ભ્રાંતિ. ક્રિયામાં કર્તા પડવું એ ભ્રાંતિ છે. કર્તા પદ એ ભ્રાંતિ પદ છે, ભોગતા પદ એ ભ્રાંતિ પદ છે, માલિકી પદ એ ભ્રાંતિ પદ. તેનાથી સર્વથા મુક્ત એવો આવો માર્ગ નીકળવો આ કળિયુગ બહુ આશ્ચર્ય કહેવાય. નહીતર બધા ધર્મોમાં કરોમી કરોસી કરોતી હોય નહીં તો માર્ગ ચાલે નહીં. વિચાર કરો, ભારત વર્ષની અંદર પહેલી વખત ફોર્મેટ વગરનો માર્ગ પ્રસ્થાપિત થયો. કયો? ફોર્મેટ વગરનો, જેમાં કોઈ ભગવાનનું ટાઇટલ નહીં, ગુરુનું ટાઇટલ નહીં, મંદિરનું ટાઇટલ નહીં, મંત્રનું ટાઇટલ નહીં, કોઈ રિચ્યુઅલ્સ નહીં, કોઈ શાસ્ત્ર નહીં, કોઈ સંસ્થા નહીં, કોઈ વર્તમાન ગુરુ શિષ્ય નહીં અને કોઈ વરઘોડા નહીં. બોલો ને? નહીં કોઈ માર્ગ અત્યારે એવો છે કે જેમાં આ ફોર્મેટ ના હોય? બોલો. અને છતાંય લોકો, આટલા બધા લોકો દેશ અને વિદેશમાં પ્રત્યક્ષ યા પરોક્ષ ટીવી, ઝૂમ કે યુટ્યુબ દ્વારા ઇન્ટરેસ્ટથી સાંભળી રહ્યા છે. અને સાંભળનારને તરત જ લાગે છે there is some different. આ બીજા કરતા કઈ જુદું જ છે. અમારે કહેવાની જરૂર ના પડે. ઇતિહાસ તો થઈ રહ્યો છે, ઇતિહાસ નવો નથી. ઇતિહાસ નવો નથી, પણ કોઈએ ઇતિહાસમાંથી બોધપાઠ ના લીધો કે રામે રાવણની ફેમિલીને ખલાસ કરવા છતાં મોક્ષે કેમ ગયા, એવું કોઈ ના બોલ્યું. બોલતા નથી. અર્જુને મહાભારતના યુદ્ધની અંદર આખી કૌરવ ફેમિલી ખલાસ કરી તોય મોક્ષે કેમ ગયા, એવું કોઈ નથી કીધું. જૈનોના ત્રણ તીર્થંકરો 16, 17 ને 18 શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, ખ્યાલ આવ્યો? 6 ખંડ જીત્યા. કેટલા? છેલ્લા અવતારમાં. કેટલા યુદ્ધો કર્યા? ખ્યાલ આવ્યો? અનેક હિંસા. આખી દુનિયાની સામ્રાજ્યના માલિક, હજારો રાણીઓ, હજારો બહેન, હજારો બાળકો, સામ દામ દંડ ભેદ, તો એ જ અવતારે તીર્થંકર, એ જ અવતારે મોક્ષ ગયા. પણ કોઈ કીધું નહીં
બોલતા નથી. આ ઇતિહાસ છે, આ મેં બનાવેલો નથી, પણ મેં એનો ઉપયોગ કર્યો. ખાલી શું કર્યો? ઉપયોગ કર્યો. કે આ બધું નડતું નથી, જો તમારી દ્રષ્ટિ સમ્યક હોય તો આ બધું નડતું નથી. એને પ્રૂવ કર્યું. આ દાખલા દ્વારા, એક દાખલા દ્વારા, ઇતિહાસના દાખલા દ્વારા મેં બનાવેલા નથી. ઇટ ઇઝ અ હિસ્ટ્રી. ખ્યાલ આવ્યો? એટલે વિજ્ઞાને પોતાને સિદ્ધ કરવા માટે, આમ જનતાને સમજાય એટલા માટે દરેક વસ્તુના એક્ઝામ્પલ આપે. સમજાય છે? ભારત વર્ષની અંદર અને ખાસ કરીને બુદ્ધિશાળી માણસો આગળ એમ કહ્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર તો માનવા તૈયાર ના થાય. અમે વિચારીએ, અમે બોલીએ, અમે કરીએ, તમે કઈ રીતે ના પાડી શકો? એ જલ્દી ગળે ઉતરે નહીં. આ વિજ્ઞાને સમજાવ્યું કે વિચાર કરતો નથી, આવે છે. શું કીધું? હવે આ બધી વસ્તુ હતી જ ને, ખાલી મારી તો રજૂઆત છે ને, મેં નવું કીધું છે. પેલા હું લાગતું હતું વિચાર હું કરું છું, હવે વિજ્ઞાને સાબિત કર્યું તું કરતો નથી, વિચાર આવે છે અને આવે છે જવા માટે. તું એને પકડે છે. તું કરતો નથી, તું કરતો તો બંધ કરી દે. એવી રીતે વાણી અને વર્તન પર તારે સંજોગ આધીને બોલવું પડે છે, કરવું પડે છે. તારી મરજી નથી. સ્વામીજી કોણ છે? દાદા હતા જ્યારે